શું એક નવો અભિગમ લોકોને વ્યાજમાંથી મુક્તિ મળે અને જરૂરિયાત લોકોને લોન મળે એ માટે આજે આખો સેમિનાર છે યોજવામાં આજે સુરેન્દ્રનગર મુકામે ગુજરાત સરકારની વ્યાસગુરુ બિઝનેસ ઝુંબેશ ચાલે છે એના અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે પબ્લિકને જાગૃત કરવા માટેનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું. એમાં કેવી રીતે વ્યાજખોરને ચંગુલથી મુક્ત કરી શકાય અને કેવી રીતે સરકારી જે સંસ્થાઓ છે, સરકારી બેંકો, સરકારી જે ગવર્મેન્ટ સ્કીમો છે એના ગરીબ વ્યક્તિ કેવી રીતે ફાયદો લઈ શકાય એ હેતુથી બેંકો સાથે સંકલન કરી અને લોકોને પણ લોનનું વિતરણ કરવામાં આવેલું છે. અને તમામ જે લાભાર્થીઓ છે એને વ્યાજખોરના ચંગુલથી મુક્ત રાખવા માટે તમામ પોલીસના અધિકારી કર્મચારી દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાઓ પર તમામ વિસ્તારોમાં જનસંપર્ક સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં 20થી વધારે એફઆઈઆર દાખલ કરી અને આજે લગભગ 35 લાખ જેવો ચેકનું વિતરણ કરવામાં આવેલું છે. ભવિષ્યમાં પણ પોલીસની વ્યાજખોરના વિરુદ્ધની જે ઝુંબેશ છે એ ચાલુ રહેશે. કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિને વ્યાજખોરનો ત્રાસ હોય કે કોઈ તકલીફ હોય તાત્કાલિક પોલીસનો નજદીકની જે પોલીસ છે એને કોન્ટેક્ટ કરો, જેથી એના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક પગલાં લેશે. સાહેબ, ખાસ કરીને લોકોને શું અપીલ કરશો? લોકોને એટલી અપીલ છે કે આ ઝુંબેશ એક રાજ્યસ્તરીય ઝુંબેશ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. એમાં પોલીસ બેંકોના સંકલનના કારણે દરેક જગ્યાઓ પર જઈ લોકોને જાગૃત કરવાની કામગીરી કરે છે. પણ પબ્લિકની પણ બેઝિક જવાબદારી છે કે કોઈપણ જગ્યાએ એના વ્યાજખોરના ત્રાસનો પ્રોબ્લેમ હોય અથવા કોઈપણ જગ્યાએ એવી સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી શકે, જેથી પોલીસ એ લોકો વિરુદ્ધમાં તાત્કાલિક ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી એના વિરુદ્ધમાં કડકથી કડક પોલીસ પગલાં લેશે. થેન્ક યુ.